કોઈ નહીં એ કોઈ સરકારમાંથી ગમે ભાજપ કોંગ્રેસ કોઈમાંથી અમારી પાસે નથી કોઈ પૂછવા આવ્યું કાંઈ કોઈ સુવિધા કાંઈ નથી કોઈ પાણીનું કોઈ નથી પૂછતું આ લોકો મોમેડિયન લોકો હતા સાંજે અગ્નિ થઈ ગયા અમે એ ખાધી છે બાકી કોઈ કાંઈ નથી ગયું ભાઈ અહીંયા જવું જોઈએ અમારે બેબી જોવા અમારું મકાન આખે પાડી નાખ્યું ના કોઈ નથી આવ્યા આ લોકો મોમેડિયન લોકો અમને અગ્નિ આપી ગયા આજે ઈદ ખાધું બાકી 2-3 દિવસ અમે ઈદ ખાઈ બીજું કાંઈ કોઈ નથી આવતા ના કોઈ નથી પૂછતું સાહેબ હું આમને નાનું એવું ભલે કોટર આપે ભલે નાનો એવો પ્લોટ આપે અમે જાવું ક્યાં બાલ બચ્ચાને લે હું એક કામ કરવા મારી પાસે 6 જણા છે દર મહિને 5,000 ની દવા લઉં છું હું ભાડું કેમ ભરવું મકાન કેમ લઉં આ બધાને ખવડાવું કેમ અત્યારે મારો ગોળો ભાંગેલો છે હું નાની રિક્ષા લાવું છું રિક્ષામાં માન થોડાક બે ભાત નો થાય તો ઘરનું હાલે તો ભાડે મકાન કેમ લાગે ભાઈ રામજીભાઈ 50 વર્ષ મારો જન્મ જ અહીંયા થયો હતો મારો 45 વર્ષ થયો એની મારી પેલા 3 બહેનો હોય બધાનો જન્મ અહીંયા થયો હતો આ બધા એમ કહે તમે ગુનેગાર છો અમે ગુનેગાર તો બંગલા મારા છે અમારે ઝૂંપડા છે પતરા છે ખાલી અને આવું આવડું મકાન 150 વાળું મકાન હતું અમારે ક્યાં જવું હવે કોઈ મકાન નથી 1-3 ફૂટનો રૂમ રાખ્યો છે એમાં માજી બાપા રાખ્યા છે મેં